રાજુલાના છતડિયા ગામ નજીક 4 વ્હીલ કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયેલો હતો। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયેલો હતો। રાજુલાના છતડિયા ગામ નજીક 4 વ્હીલ કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયેલો હતો। ટ્રેક્ટર પાછળ 4 વ્હીલ કાર ઘૂસી ગયેલી હતી। અકસ્માતમાં કાર ડ્રાઈવરને ઈજાઓ પહોંચેલી હતી। 108 મારફતે ઈજાગ્રસ્તને રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવેલો હતો। અકસ્માતની જાણ થતાં જ રાજુલા પોલીસ ઘટના સ્થળે પહોંચેલી હતી। નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ સર્જાતી રહે છે।